નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હિંમતનગરમાં કરુણ ઘટના, સિવિલ ક્વાર્ટર્સમાંથી પડતા મહિલાનું મોત। હિંમતનગર શહેરમાં આજે સવારે કરુણ બનાવ બન્યો હતો। શહેરના સિવિલ હોસ્પિટલ ક્વાર્ટર્સ વિસ્તારમાં રહેનારી મહેતાપુરાની એક મહિલાએ અજાણી પરિસ્થિતિઓ વચ્ચે જીવન લીલા સમાપ્ત કરી હોવાનો ચકચારભર્યો બનાવ સામે આવ્યો છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર મહિલાએ સિવિલ હોસ્પિટલના રહેણાંક ક્વાર્ટર્સ 10મા માળેથી નીચે પડતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું। અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। આજુબાજુના રહેવાસીઓ અને હોસ્પિટલમાં આવતા જતા લોકો તરત જ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મહિલા જીવ ગુમાવી ચૂકી હતી। મૃતદેહને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસ દ્વારા આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને મહિલાએ આત્મહત્યા કેમ કરી તે બાબતની તપાસ હાલ ચાલુ છે। પ્રાથમિક તબક્કે ઘટના આત્મહત્યા હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ ચોક્કસ કારણો અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી। પરિવારજનો તથા નજીકના લોકોથી પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે। આ બનાવને કારણે સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। હોસ્પિટલ ક્વાર્ટર્સમાં રહેતા અન્ય રહેવાસીઓમાં ભય અને દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે।